મહિમના શિવ મહિમના શ્લોક તમે લોકો બોલી શકો. થોડાક જ બોલીશું, બધા નહીં. મારો અવાજ હા માતાજી આવે છે. ઓકે. કોઈ ના શરૂ કરવું તો હું કરું સર. બધાને આવડે જ છે, બીજા કરે તો જુઓ. હું આર દેર નિધિ નથી આવી હજી? હા માતાજી, બસ ઉપર લઉં છું. હા, ઓકે. રેકોર્ડિંગ ચાલુ કરી દીધું છે? હા માતાજી એટલે કર્યું કારણ કે પછી છે ને એમાં બહુ ઇશ્યુ થાય છે ચાલુ કરવામાં. ઓકે, સ્ટાર્ટ. માતાજી બોલો. સ્ટાર્ટ. ના પારમ તે પરમ વિદુષો યદ સદૃશી સ્તુતિર બ્રહ્માદીનામપિતા. એનો રાગ બદલાઈ ગયો છે. મહિમ નવ પારંતે પરમ વિદુષો યદ્ય સદૃશી સ્તુતિર બ્રહ્માદીનામ અપિ તદવસન્નાસ્તૈ ગિરઃ. આવી રીતે. વાચ્ય સર્વ સ્વમપતિ પરિણામાવધિ ગૃણ મમાપી સ્તોત્રે હર નિરપવાદ પરિકરઃ. હવે સીધો આપણે જે શ્લોક કરવાનો છે ને એ શ્લોક, કેટલામો શ્લોક કરવાનો છે? 14મો થયો તો 15મો છે માતાજી. હા, તો 14મો શ્લોક સ્મિતાબેન તમે બોલો. 14મો. હા. અકાંડ બ્રહ્માંડ ક્ષય ચકિત દેવાસુર રૂપા વિધેયસ્યાસિદ્ય શ્રીનયન વિષમ સંવૃતવત સકલ્માશ કંઠે તવ ન કુરતે ન શ્રિયમહો વિકારો વિશ્લાદ્યો ભુવન ભયભંગ વ્યસનીન. વેરી ગુડ. આ 14. 14મો શ્લોક થઈ ગયો ને આપણો? 15મો પણ થઈ ગયો. હિરેન, તું 15મો શ્લોક બોલીશ? હા માતાજી. હા, બોલો. અસીતા પ્રેમા કવચ સંદેવા નિત્યમ જગતિ જયો યાસપિતા સપશ્યન્નિષત્વામિતર સુરસાધારણમભૂત સ્મરસ્મર્તવ્યાત્મા પથ્ય પરિભવઃ. ગુડ. What else? શ્રેયાંશ છે આજે? શ્રેયાંશ, તો 16મો શ્લોક બોલીશ? મારે ખોલવું પડશે. ઓકે ઓકે. હા હા, I'm sorry. Who else is there? સત્યમ? સત્યમ છે? 16મો શ્લોક બોલ. બોલવું કે ગાવું બેલેન્સ કરવું પડે. ત્રીજી લાઈન અઘરી છે.
ના ના, 2 લાઈન તો બોલાણી. મારું કહેવાનું એ છે કે આ શિવમના સ્તોત્ર એટલું અઘરું છે ને કે તમે બોલો બરાબર એમાં ધ્યાન આપો કે એનો રાગ સાચવવામાં ધ્યાન આપો, શું કરો? મુહૂર્દ્યોદોસ્થ્યૈયા ત્યનિવૃત જટાતાડિત તટા. છેલ્લી લાઈન બોલ. સરસ. ચાલો આપણે આ શ્લોક કરવાનો છે. માં ભગવાનની સ્તુતિ જુદા જુદા પ્રકારે પુષ્પદંત કરી રહ્યા છે. આપણને એમ કે સ્તુતિ એટલે એકલા વખાણ જ કરવાના. વાત તો સાચી છે, વખાણ કરવાના. આપણને આપણા કોઈ વખાણ કરે તો ગમે જ, દરેકને ગમે. ભગવાનને ગમતું હશે, ભગવાનને ગમે. ભગવાનને ખુશ કરવા હોય તો આપણે તો એક જ રીત જાણીએ છીએ કે આપણે એના વખાણ કરીએ. પછી અને એમાં સત્યતા પણ છે, પણ વખાણ કરવાની કુશળતા જોઈએ. આમ તો પુષ્પદંતે પહેલા શરૂઆતમાં બહુ સ્ટ્રગલ કરી કે ભગવાન તમારી સ્તુતિ કરવાની મારામાં કોઈ યોગ્યતા છે જ નહીં, મારામાં યોગ્યતા નથી. એક વસ્તુ એ. બીજી વસ્તુ એ કે ભગવાન તમારું સ્વરૂપ જ એવું છે, તમારું જે પારમાર્થિક સ્વરૂપ છે એનું તો વર્ણન જ ના થઈ શકે, કોઈ વર્ણન ના કરી શકે. શ્રુતિ પણ ના કરી શકે, સરસ્વતી દેવી પણ ના કરી શકે, વાણીના દેવતા બૃહસ્પતિ પણ ના કરી શકે, બ્રહ્માજી ના કરી શકે, તો હું કેવી રીતે કરી શકું? નિર્ગુણનું તો વર્ણન થઈ જ ના શકે, કારણ કે એના સિવાય કોઈ નથી. એટલા માટે અને વર્ણન માટે કંઈક સામગ્રી જોઈએ, તો નિર્ગુણમાં શું સામગ્રી હોય? કઈ સામગ્રી ના હોય. અને સગુણમાં એવું છે કે અગણિત ગુણો છે, અસંખ્ય ગુણો છે, એનો પાર જ ના પામી શકાય. એટલે એ દ્રષ્ટિએ કોઈ દેવતાઓ પણ ભગવાનની સ્તુતિ કે ભગવાનના સ્વરૂપનું વર્ણન ના કરી શકે. હું પુષ્પદંતે એવું કહું કે ભગવાન મારું સામર્થ્ય તો છે જ નહીં, પણ મેં નક્કી કર્યું છે કે મારે તમારી સ્તુતિ કરવી છે, બસ. એમ આપણને શીખવાડે છે કે આપણા જીવનમાં એક સંકલ્પ થઈ જાય કે ભલે મારામાં સામર્થ્ય ના હોય, પણ મારે ભગવાનનું ભજન કરવું છે, જેવું આવડે એવું. ભગવાનની ભક્તિ કરવી છે, ભગવાનનું નામ લેવું છે, ભગવાનની સ્તુતિ કરવી છે, ભગવાનને યાદ કરવા છે. પછી આપણે આપણી જાતે ધીરે ધીરે બધું ગોઠવતા જઈએ, પણ એક સંકલ્પ તો થવો જ જોઈએ. એટલે પુષ્પદંતે સંકલ્પ કરી જ નાખ્યો કે ભગવાન મારે તમારી સ્તુતિ કરવી છે. કારણ કે એ તો મુશ્કેલીમાં હતા જ અને એમને બહુ જ પસ્તાવો થતો હતો કે ભગવાન મારાથી એવી ભૂલ કેવી રીતે થઈ ગઈ. આપણે ચડાવેલા પુષ્પો, જે નિર્માલ્ય જેને કહેવાય, એ મારા પગ નીચે કચડાયું, તો મને બહુ જ ભગવાન દુઃખ થાય છે. આ પ્રકારનું કર્મ અજાણતા થયું છો, તો પણ પુષ્પદંતને બહુ ડંખ છે એનો. એટલે ભગવાનને કેમ માફી માંગવી, ભગવાનને કેમ ખુશ કરવા? તો એ પ્રક્રિયામાં એ પુષ્પદંતનું વ્યક્તિત્વ પ્રગટ થઈ રહ્યું છે. આટલા શ્લોક આપણે કર્યા, એમાં 15 શ્લોકની અંદર જુદી જુદી રીતે ભગવાનની પ્રશંસા કરી, અને એમાં એટલું બધું આપણને જ્ઞાન મળે છે કે સત્ય તરફ કેવી રીતે જવાય, મોક્ષ તરફ કેવી રીતે આગળ વધાય, ખરેખર ભક્તિ કોને કહેવાય. આ તો ભક્તિ ગ્રંથ છે ને, સ્તોત્ર છે, મહિમના સ્તોત્ર, ખરેખર ભક્તિ ગ્રંથ છે. પણ કેટલું સુંદર રીતે એ વર્ણન કરે છે ભગવાનનું, વિદ્વત્તા ભરેલું. અને એમાં પોતાની વિદ્વત્તા એ એનો આશય નથી, પણ હવે કરે શું? વ્યક્તિ બુદ્ધિમાન હોય જ તો પછી જે કંઈ કરે એમાં એની વિદ્વત્તા પ્રગટ થાય. એટલે બહુ સુંદર રીતે એમણે અત્યાર સુધીમાં બધા શ્લોકમાં એટલો આધાર લઈને આ વસ્તુ જણાવી, તત્વને જણાવ્યું, ભગવાનના સ્વરૂપને પ્રગટ કરવાનો પ્રયાસ કર્યો. અને આપણને પણ એક દિશા આપી રહ્યા છે કે ખરેખર તમારે ભક્તિ કરવી હોય, ખરેખર મોક્ષ જોઈતો હોય તો કયો ઉપાય છે એ પણ સમજાવી રહ્યા છે. એટલે ભગવાનનું ભજન પછી આત્મરૂપે આપણે કરતા થઈએ અને પોતાને ભગવાનથી જુદા હવે ના સમજીએ, જીવનમાં એક આપણું ધ્યેય બને કે આપણે ભગવાનને
આત્મરૂપે જાણવાનો પ્રયાસ કરીએ. એ બહુ મોટી સિદ્ધિ છે આ પ્રકારનો નિશ્ચય થવો એ, અને બહુ અઘરું પણ છે. કારણ કે ભક્તિ એટલે હવે ખરેખર આપણને એમ બહુ ગમે કે ભાઈ હું ભક્ત છું, પણ પછી ભગવાન તો એટલા મહાન છે કે વાત ના પૂછો. અને હું તો ભગવાનના ભક્તની ચરણની રજની પણ રજ છું, એટલે હું તુચ્છ છું. એ આપણને બહુ આમ કમ્ફર્ટેબલ લાગે કે ભગવાન હું તો એકદમ બસ, મારું તો કોઈ સ્થાન જ નથી આ જગતમાં, મારી શું વિસાત છે, આપનો મહિમા કેટલો વિશાળ છે. એટલે હું ભજન ઘણું કરું ભગવાનનો, મહિમા પણ ગાઓ, પણ હું ક્યાં? તો એ તો પછી મને મારો જે સંસાર કોઠે પડી ગયો હોય એ વર્તુળની અંદર, કમ્ફર્ટ ઝોનની અંદર જ આપણે રમ્યા કરીએ અને સંતોષ લઈએ કે મેં ભક્તિ કરી, આટલા રોજના જપ થઈ ગયા, આટલી માળા કરી, આટલું અનુષ્ઠાન કર્યું, આ દિવસે ઉપવાસ કર્યો, આ દિવસે તીર્થયાત્રા કરી, આટલું અનુષ્ઠાન કર્યું, આમ કર્યું એનો આનંદ લઈએ આપણે. સારું છે, શરૂઆત અહીંથી થાય. પણ પછી પુષ્પદંત કહે છે કે ભગવાનનો મહિમા એટલા માટે જાણવાનો છે કે ભગવાનના મહિમામાં તમારો સમાવેશ થઈ જવો જોઈએ, તમે એનાથી ભિન્ન નથી. એટલે આ કર્તૃત્વ અને ભોક્તૃત્વ જે આપણી બુદ્ધિમાં છે અનાદિકાળથી, એ આપણને ભગવાનથી જુદો અનુભવ કરાવે છે. ભગવાનથી જુદા નથી છતાંય, એટલે એ જીવત્વ જે છે કે ભાઈ હું તો ભગવાનનો અંશ છું, એ પ્રકારની જે સમજ છે એ સાચી સમજ નથી. અને કેમ આપણે પોતે પોતાના સ્વરૂપને ભગવાનમાં ભેળવતા જઈએ, ભળેલું જ છે એને ઓળખીએ, એ પ્રકારની ભગવાનની સ્તુતિ થઈ રહી છે. તવૈશ્વર્યમ યત્ત જગદુદય રક્ષા પ્રલયકૃત ત્રય વસ્તુ વ્યસ્તમ તિસૃષુ ગુણ ભિન્નાસુ તનુષુ. કેવી રીતે આ જગતનો ઐશ્વર્ય, ઉત્પત્તિ સ્થિતિ લય કરવો એ ભગવાનનું એક ઐશ્વર્ય છે. એટલે ભગવાન જ બધા જીવોનું સર્જન કરે છે, પાલન કરે છે અને સંહાર કરે છે. ત્રય વસ્તુ વ્યસ્તમ તિસુષુ ગુણ ભિન્નાસુ તનુષુ. કયા શ્લોકમાં આ વસ્તુ કહેવામાં આવી? બહુ શરૂઆતમાં. શોધી કાઢો, તમે લખો. ચોથો શ્લોક છે. અચ્છા, વેરી ગુડ, બહુ જ આગળ. ચોથા શ્લોકમાં. ચોથા શ્લોક. ઓકે. તવૈશ્વર્યમ યત્ત જગદુદય રક્ષા પ્રલયકૃત ત્રય વસ્તુ વ્યસ્તમ તિસૃષુ ગુણ ભિન્નાસુ તનુષુ અભવ્યાનામ અસ્મિન વરદ રમણીયામ રમણીમ વિહંતુમ વ્યાક્રોશિમ વિદધત ઇહેકે જડદિયઃ. એટલે જે નથી સમજી